નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચામુંડા ડુંગરોને મોટા પ્રમાણમાં તદ્દન ગેરકાયદેસર રીતે ખોદનાર અને વારંવાર નાસી જવામાં સફળ થનાર સૌથી મોટા ખનિજ માફિયા એવા લાલા ભીમા જોગરાણાના નાના પાળિયાદવાળા દ્વારા ગેરકાયદેસર તાસનું ખનન કરતા સાધનો સાથે ઝડપી પાડવામાં આવેલ છે। આજે તારીખ 5/5/2026ના રોજ રાત્રિના સમય 2 વાગ્યાની આસપાસ નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને તેમની ટીમ દ્વારા કાંધાસર અને સાંગાણી વચ્ચે આવેલા ચામુંડા ડુંગરોને મોટા પ્રમાણમાં ખોદી તાસનું ગેરકાયદેસર ખનન બંધ કરતા નીચે મુજબનું વાહન જપ્ત કરી કુલ રૂપિયા 1,50,00,000 અંકે રૂપિયા 1,50,00,000ના પુરાનો દસ્તાવેજ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એક ડમ્પર, એક એક્સકેવેટર, હિટાચી મશીન, એક એક્સકેવેટર લઈ જવાનું કેરિયર પાટલો ઉક્ત જપ્ત કરેલ મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે। વાહન માલિક લાલાભાઈ ભીમાભાઈ જોગરાણા ઉર્ફે લાલો સામે ગુજરાત ખનિજ નિયમો 2017 તથા સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં ખનન કરતા હોવાથી લેન્ડ ગ્રેબિંગ તથા તડીપાર હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર મુનાફ કલ્લાડિયા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ચોટીલા। હા સાહેબ, તો શું વિગત છે? આજે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે જ્યારે તપાસણીમાં હતા ત્યારે ચોટીલા માતાજી ડુંગરોની આસપાસ જે તદ્દન ગેરકાયદેસર રીતે ડુંગરોનું જે ખોદકામ કરતા હતા એવા લાલા ભીમા જોગરાણા ઉર્ફે લાલો, અનિલ દિનેશ ચાપડિયા બંને ઈસમો રહે નાના પાળિયાદને ત્યાંથી સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ છે। સાથે સાથે જે આ ખોદકામ કરવાની અંદર જે મશીનરીનો ઉપયોગ થતો હતો તેમાં એક એક્સકેવેટર, હિટાચી મશીન, એક એક્સકેવેટર લઈ જવા માટેનું કેરિયર પાટલો અને એક ડમ્પર વગેરે મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલો છે। તે વારંવાર અત્રેથી રેડો પાડવામાં આવતી ત્યારે પણ તેઓ ભાગવામાં સફળ રહેતા હતા, પરંતુ આજે આ મોડી રાત્રે છે એ તેઓ જે મોડસ ઓપરેન્ડી અપનાવતા મોડસ ઓપરેન્ડીને નિષ્ફળ બનાવી અને તેઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે। આ બંને ઈસમોને સામે છે એ લેન્ડ ગ્રેબિંગ તેમજ મોટા પ્રમાણમાં જે ખોદકામ કરેલું છે તદ્દન ગેરકાયદેસર રીતે એની માપણી કરી અને દંડકીય કાર્યવાહી તેમજ ખાણ ખનીજના જુદા જુદા જે કાયદાનો ભંગ કરેલો છે અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ તમામે તમામ 1.5 કરોડનો મુદ્દામાલ છે જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે।